નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેડિલા ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 2 કામદારો દાઝી જવાની ઘટના બાદ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવાની સાથે હવે એફએસએલની ટીમ ઉતારીને તપાસનો દોર શરૂ કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી. ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાની ગંભીરતાથી લઈને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ મામલે પોલીસે FSL ટીમ સાથે કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટના કારણો અને પ્લાન્ટમાં સેફ્ટી ધોરણોના પાલન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કામદારોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે જ્યારે સેફ્ટી વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. આમોદ તાલુકાના રાણીપોળા ગામ અને વડિયા ગામની સીમમાં કેટલાક લોકો દ્વારા ગ્રામ પંચાયત અને ખેડૂતોની મંજૂરી વિના જ માટીનું ખોદકામ કરી ભારે ડમ્પરિયાઓ ભરી જતા ગ્રામજનો રોષે ભરાયા હતા. તેઓ દ્વારા ડમ્પર રોકીને આજે મામલેદારને જાણ કરતા આ મામલાની તપાસ કરી કોણે મંજૂરી આપી તેની સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે. ગ્રામ પંચાયતની કોઈપણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વિના બેફામ રીતે ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ ઉપર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. પરિણામે તાજા બનેલા રસ્તા અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગ્રામજનો લોકોને જીવનના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઉભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રાણીપુરા, નવાવાડિયા અને જૂનાવાડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યારે તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મારું નામ નદીમ રાણા છે અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે અમને તાત્કાલિક કરવામાં આવે અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે. સવારે થી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 24 કલાક આ કામ ચાલુ છે. આ માટી ક્યાં નંખાય છે, તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કે છે કે આ રેલવેમાં માટી નાખે છે અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે. આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું કંઈ જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી અને ઓવરલોડ હમણાં માટીનો ડેપો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી. ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ અને હું તલાટી સાથે બી વાત કરું છું કે આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી, બધા ઓપન ચાલે છે. વાડિયા સરપંચ. આંબોટથી 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્પર વાળા તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને નાખીએ છે તો માનતા નહીં. આ માટીનું ખોદકામ આગળ ચાલે? માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે. તમે વાડિયા ગામને કોઈ પરમિશન લીધી છે? ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડને કેટલું નુકસાન? રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે.
મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે તે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે. ત્યાં રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો. તાલુકો આંબોદ, ગામનું નામ રાણીપુરા, ગામ સરપંચ છું રાણીપુરાનો. વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો ખાડા પડી ગયેલા છે અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે અને જે માટી ખોદકામ આપેલું છે એમની કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રૂમની કેપેસિટી 12 થી 15 ટનની છે અને ડમ્પરિયા 35 40 ટનના છે. ભરૂચ તાલુકાના કાશવા ગામે 5 દિવસથી ગુમ ગામનો જ સંજયની લાશ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ તેનું મોત કયા કારણસર થયું તેની તપાસ શરૂ કરી છે. ભરૂચના કાંસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડનું પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી. ઘટનાના પગલે સંજય રાઠોડ છેલ્લા 5 દિવસથી ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું. આ દરમિયાન રવિવારે કાંસવા ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિનું ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં અને વિકૃત સ્થિતિમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. નેત્રંગ તાલુકાના બલેશ્વર ગામ ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના યોજાનારા સમૂહ લગ્ન અંગેના આયોજનની બેઠક મળી હતી. સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24 મેના રોજ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. મીટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી. જ્યાં લગ્ન વિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી. સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી. જય આદિવાસી, જય જવાહર. સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજિત આ ચોથો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. એમાં આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોથી દીકરા દીકરીઓનો આજે એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમાં તમામ દીકરા દીકરીઓએ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ગુજરાતના તમામ આગેવાનો આગળ આવી અને મદદ કરી રહ્યા છે. જેમ કે કરિયાવરનું ટોટલી સામાન, ઘરેણાઓ અને તમામ વસ્તુઓ અમને દાતાઓ તરફથી મળી રહી છે. આ ભવ્ય સમૂહ લગ્નમાં ગયા વખતે 101 સમૂહ લગ્ન જોડા હતા. આ વખતે એનાથી ડબલ એટલે કે 202 સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના દરેક આગેવાનો આગળ આવી અને સમાજને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને આવનાર સમયમાં આ સમૂહ લગ્ન 24/5ના સાંજના સમયે રાખવામાં આવેલો છે. જેમાંથી અમારા આદિવાસી સમાજનું રીત રિવાજો અને સમાજની એકતા ભારતમાં, ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રચલિત થાય, ભારતમાં અમારી એક શક્તિ દેખાય એવા એક પ્રયત્ન કરી રહ્યા છે. બધાને જય આદિવાસી, જય જોહર. જય જોહર, જય આદિવાસી. મારું નામ વસાવા રૂપસોણાબેન ઉર્ફે રુચિકાબેન ગણપતભાઈ છે, ગામ બલેશ્વર. સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે. અને મારા પપ્પા
આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું. અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઉભો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં રાત્રિના સમયે પ્રતિબંધિત વિસ્તારોમાં રેતી ચોરી કરી નંબર વિનાના ડમ્પરોમાં ભરી ખનીજ ચોરી કરનારા ખનીજ માફિયાઓ સામે ભરૂચનું ખાણ ખનીજ વિભાગ કેમ એક્શન નથી લેતું તેવો ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર પ્રતિબંધિત વિસ્તારમાં રાત દિવસ રેતી ચોરી છતાં તંત્રની અધૂરી કાર્યવાહીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના તવરા અને કડોદ ગામની સીમમાં નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડા તો પાડ્યા, પરંતુ આ કાર્યવાહી હવે વિવાદના વમળમાં છે. વર્ષ 2020થી રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયું છે ત્યાં બે રોકટોક રેતી ઉલેચાઈ રહી હોવા છતાં તંત્ર સાથે માત્ર 2 હિટાચી મશીનો સીલ કરી સંતોષ માની લેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ડમ્પરોની સતત અવરજવરને કારણે રસ્તાઓ કીચડવાળા બન્યા છે, જેનાથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવું મુશ્કેલ બને છે. પાકને નુકસાન અને અકસ્માતનો ભય સતાવી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં તેઓ સંપર્ક વિહોણા રહ્યા. અંતે ખેડૂતોએ જાતે રસ્તા પર ઉતરી ડમ્પરો રોકવા પડ્યા. આ રેતી ચોરી કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર બિંદાસ દોડી રહ્યા છે. કાયદાના રક્ષકોની નજર સામે નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં આ ડમ્પરો કેમ જપ્ત કરવામાં નથી આવ્યા તે ચર્ચાએ હવે સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે. નર્મદા નદીના અસ્તિત્વ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખનીજ માફિયાઓ પર તંત્ર ક્યારે કડક હાથે કામ લેશે? શું નંબર પ્લેટ વગરના ડમ્પરો અને બોટ સીલ કરવામાં આવશે? આ સવાલોના જવાબ ભરૂચ ખાણ ખનીજ વિભાગ પાસે જનતા માંગી રહી છે. અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટના કચરામાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ગળખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં બપોરના અરસામાં સંગ્રહ કરેલ કચરામાં અચાનક આગ લાગી હતી. આગ વધુ ફેલાતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની જાણ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરાતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સુરત ખાતે દર્દીને લેવા જતી એમ્બ્યુલન્સ
ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ખરોડ નજીક પલટી ખાતા તેને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા રોડ પર ખરોડ નજીક એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. સુરતના તડકેશ્વર વિસ્તારમાં આવેલી સિફા હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી. તે દરમિયાન અંકલેશ્વરના ખરોડ ગામ નજીક ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પરથી પલટી મારી ગઈ. અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.